કહું છું કે દાંડિયા ઓછા રમજો, પણ આપણી બહેનું દીકરીઓ રમતી હોય એ કેમ સલામત રહીએ એવું ધ્યાન રાખજો. કેમ કે વિધર્મીઓ આપણી બહેનું દીકરીઓને ટાર્ગેટ બનાવે છે અને વિધર્મીઓ આજે પ્રભુ 2 દિવસ પહેલા જ ભારતના પંતપ્રધાન માનનીય મોદી સાહેબ ના માતુશ્રી વિશે જો અપશબ્દો બોલી જતા હોય આ નાલાયકો. ગુજરાતની ઓળખ એવા ગરબા એટલે કે નવરાત્રિ હવે ટૂંક સમયમાં જ શરૂ થનારી છે. આપણે ત્યાં નવરાત્રિ માત્ર એક તહેવાર નહીં પણ આસ્થા અને ઉત્સાહનો મેળાવડો પણ છે. નવરાત્રિ દરમિયાન પરંપરાગત વેશભૂષા, ગરબા, દાંડિયાથી રંગાઈ ગયેલ રાતો દરેક લોકો માટે વિશેષ હોય છે. આ તરફ હવે નવરાત્રિના તહેવારને લઈ શ્રી પંચ 10 નામ જૂના અખાડા કાશીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહંત ઇન્દ્ર ભારતી બાપુએ લોકોને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. શ્રી પંચ 10 નામ જૂના અખાડા કાશીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહંત ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું કે નવરાત્રિમાં યુવાનોને ગરબાના નામે મોજ મસ્તી કરતા હોય છે, પરંતુ દરેકે વિચારવું જોઈએ કે આ પર્વ માતાજીની ઉપાસનાનો છે, માત્ર મોજ મસ્તી માટે નહીં. ખાસ કરતી યુવતીઓ અને બહેનો માટે બાપુએ ચિંતાજનક મુદ્દા ઉપસ્થિત કર્યા હતા. આ સાથે ઇન્દ્ર ભારતી બાપુએ કહ્યું કે દાંડિયા ઓછા રમજો, પણ બહેનો દીકરીઓ વિધર્મીઓથી સાવધાન રહેજો. કેટલાક વ્યક્તિઓ ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવી હાથમાં ભારતીય સંસ્કૃતિનો પ્રતીક એવા ટેટુ લગાવીને આપણી વચ્ચે ઘૂસીને દેશી નામ ધારણ કરીને બહેનો સાથે ભ્રમ ફેલાવે છે અને તેમને પોતાની ઓળખ છુપાવી ફસાવે છે.